नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव निरुद्ध निराकार नियम 7 છે ચારિત્રનો અધિકાર. ચારિત્રના પેટામાં નિશ્ચય કરાય છે કે ચારિત્રનો ભાગ છે. 119 ગાથા ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે 190 કવચ. શુદ્ધાત્મન અવિચલ મના શુદ્ધમ આત્માનું એકમ નિત્ય જ્યોતિ પ્રતિહતતમ પુંજમ આજ અંધશૂન્યમ ધ્યાત્વા અજસ્રમ પરમકલયા સાર્ધમ આનંદમૂર્તિ જીવન મુક્તો ભવતી તરસા સોયમ આચાર રાશિ. પ્રભુ શું કહે છે? ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં એટલે સૂક્ષ્મ કાળમાં એનું સ્વરૂપ જે ત્રિકાળ છે એ ધ્રુવ છે. અનંત આનંદ ને અનંત શાંતિથી ભરેલો એ પદાર્થ આત્મા છે. બરાબર. તો કે છે કેવો છે ભગવાન ત્રિકાળ? જેણે નિત્ય જ્યોતિ વળી ત્રિકાળી શુદ્ધ ધ્રુવ એવું જે એનું સ્વરૂપ એને ત્રિમિર પુંજનો નાશ કર્યો છે. એટલે કે એમાં અજ્ઞાન મિથ્યાતાદિ છે નહીં. વસ્તુ છે ને આત્મા. આ તો શરીર વાળા તો જળ છે. અંદર દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય એ તો એ પણ અચેતન પુણ્ય જળ છે. હવે એની વર્તમાન પ્રગટ દશા જે અનાદિની દશા ઉપર દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ દશા ઉપરથી છોડી અને ત્રિકાળી નિત્ય પ્રભુ પોતાનો સ્વભાવ ધ્રુવ ચૈતન આનંદ ખંડ એનો સ્વભાવનો આશ્રય કરતા એને અજ્ઞાન અને મિથ્યાદ રહેતું નથી, અધર્મ રહેતો નથી અને એનો આશ્રય કરતા ધર્મ થાય. તો કે છે કે તિમિર એનામાં છે જ નહીં, નાશ કર્યો છે એનો અર્થ ચિદાનંદ સહજાનંદ મૂર્તિ આત્મા એમાં તિમિર અજ્ઞાન કેવું? બરાબર. એ તો જ્ઞાનનો પુંજ છે. એને નિત્ય જ્યોતિ વડે અજ્ઞાન પુંજનો નાશ કર્યો છે. જે આદિ અંત રહિત છે આત્મા વસ્તુ છે એ તો આદિ અંત રહિત છે. બરાબર. ક્યાંય શરૂઆત થઈ છે આત્માની? નહીં. ક્યાંય અંત આવશે આત્માનો? તો છે ને આદિ અંત રહિત છે. બરાબર. જેની આજ નામ શરૂઆત નથી, જેનો નાશ નામ અંત નથી, એવી ચીજ આત્મા અંદર ધ્રુવ નિત્યાનંદ વાહ પ્રભુ જે પરમ કલા સહિત છે. શું કે છે? એ આત્મામાં પરમ કળા ભરી છે. સમજાણું કાંઈ? પુન પાપના અધિકારે તો આવે છે આપણે કળા. ત્યાં તો કળા પર્યાયને લીધી છે. કેમ કે પુન પાપનો અધિકાર છે ને શુભ અશુભ રાગ
એ કઈ આત્માની ચીજ નથી, બરાબર. તો વિકાર છે, વિભાવ છે. એનો સ્વભાવ એવું ચૈતન, એનો આશ્રય કરતા, અંતરનું અવલંબન કરતા જે શુદ્ધ જ્ઞાનમતી જ્ઞાનની દશા સમ્યક સ્વસંવેદનથી પ્રગટ થાય એ પુણ્ય પાપ રહી છે એમ ત્યાં બતાવવું છે. બરાબર. ભગવાન આત્મા એની કળાના 3 પ્રકાર. એક તો ત્રિકાળ કળા પડી છે. જ્ઞાન આનંદ આદિ બધી કળા શક્તિનું સ્વરૂપ એ કળા છે. સમજાણું કાંઈ? એ કળા બાદ છે આત્મા. અનંત અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ ગુણો એ એની કળા છે. એ કળાવંત પરમાત્મા પોતે છે. એનો આશ્રય કરતા, અવલંબન કરતા પુણ્યને પાપના શુભ અશુભ ભાવ એ તો બંધનના કરતા છે. એનાથી રહિત થઈ અને ભગવાન અનંત કળા સ્વરૂપ પ્રભુ એનો આશ્રય કરતા, એનું અવલંબન લેતા, એમાં એકાગ્ર થતા શુદ્ધ જ્ઞાનમતી આદિ જ્ઞાન જે મોક્ષનો માર્ગ છે એ પ્રગટે એને અહીંયા કળા કહેવામાં આવે છે. બરાબર. પુણ્ય પાપના અધિકારમાં. સમજાણું કાંઈ? અને એ કળા કેવળ જ્ઞાન કળા હારે રમત માંડી છે. જેમ બીજનો ચંદ્ર હોય એને પુણ્ય થવાનું છે, એમ ભગવાન આત્મા જેને અંતરમાં પુણ્ય પાપના રાજના વિકલ્પની લાગણીઓથી રહી એવું નિજ સ્વરૂપ જ્યાં પરમ કળા બાદ જ્ઞાન કળા, દર્શન કળા, આનંદ કળા એવી અનંત શક્તિઓ એની કળા છે. સમજાણું કાંઈ? એ અનંત કળા સંપન્ન પ્રભુ આત્મા છે. એ કળાનો અંતરમાં અવલંબન લઈ અને જે જ્ઞાન સમ્યક શાંતિ પ્રગટે એને સાધક જ્ઞાનની કળા કહેવામાં આવે છે. અને એ સાધક જ્ઞાનની કળા દ્વારા, નહીં કે દયાદાન વ્રતને પૂજા વ્યવહાર દ્વારા એમ ત્યાં પુણ્ય પાપમાં એ સમ્યક જ્ઞાનની કળા દ્વારા કેવળ જ્ઞાનની કળા એને લઈને પ્રગટ થાય. સમજાણું કાંઈ? અહીંયા એ કે છે જે સમ્યક જ્ઞાન, શાંતિના વેદન વાળું જ્ઞાન, આનંદના વેદન વાળું જ્ઞાન, એ કળા જે આત્માના અંતરમાં આશ્રય કરતા પ્રગટ થાય એ ચીજ પોતે કળાવંત છે. સમજાણું કાંઈ? મોરમ કળા પૂરે છે ને, મોર એ કળાની શક્તિ અંદર પડી છે એની પાસે, એમાંથી કળા બાદ મોર એ કઈ ચકડી આમ કરે તો મોર કળા થાય એમ ન હોય, એની પાસે છે જ ક્યાંય. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદની કળા, પૂર્ણ જ્ઞાનની કળા, અંદર શક્તિ રૂપ બધી કળાઓ તત્વ રૂપ પડી છે. પણ એનો એને સ્વીકાર નથી. સમજાય છે કાંઈ? એનો સ્વીકાર પુણ્ય ને પાપના ભાવ થાય, દયા દાન વ્રત ભક્તિ પૂજા, બસ આ એમાં એ હું અને ક્યાં એને જાણનારી પ્રગટ અવસ્થા જ્ઞાનનો અંશ દેખાય તે હું આમ માનીને ટીકાળી જ્ઞાન આનંદની કળાનો એ અનાદર કરે છે.
ओ सुनीजी हाँ सर्वज्ञ त्रिलोकनाथ तीर्थंकर दे परमात्मा જે કેવળ જ્ઞાન કળા પ્રગટ કરી એ ક્યાંથી આવી કે છે બાય સંયોગથી આવી ક્યાં એના પુણ્ય ને પાપના વિકલ્પ થયા એમાંથી આવી ક્યાં એ પર્યાય માંથી આવી પર્યાય સમજે બુદ્ધ નહીં શેઠિયા માણસ થઈને પર્યાય ને સમજે નહીં પર્યાય એટલે અવસ્થા એનો સ્વભાવ દરેક નો પર્યાય સ્વભાવ છે અવસ્થા હાલત એ જેની પાછી અંદર જવાનું આપણે માણસ આનું સમજાણું કાંઈ જેણે નિમિત્ત સંયોગી ચીજ ને બહુમાન આપ્યું જેણે પુણ્ય ને પાપ ને બહુમાન આપ્યું અને જેણે એક સમયની પ્રગટ અવસ્થાને બહુમાન આપ્યું એ પરમ કળાવંત ધ્રુવ એનો એને અનાદર કર્યો સમજાણું કાંઈ એ પરમ કળા સહિત જે આત્મા છે એ કેવળ જ્ઞાનની કળા કે શુદ્ધ જ્ઞાનની કળા જે ધર્મની કળા પ્રગટ થાય અંશો કેવળ જ્ઞાની અંશ છે આ એ અંશ છે એ બધા અંશો ક્યાંથી આવે છે એ પરમ કળા બાદ આત્મા છે એનું લક્ષ કરે તો એમાંથી આવે છે પ્રભુ બરાબર સમજાણું કાંઈ આવું ભારે આવો ધર્મ ભાઈ આવો જૈન ધર્મ આવો છે એકંદરીની દયા પાળવી વ્રત પાળવા આપવા કરવા રાતે સોવિયાર કરવું હાર ન કરવું કનવું ન કરવું એ ધર્મ એ ધૂળમાં એ ધર્મ નથી સાંભળે હવે એ તો બધો વિકલ્પની ક્રિયા છે ધર્મ તો એને કહીએ કે જે ધર્મી એવો ભગવાન આત્મા જેમાં જ્ઞાન લક્ષણ અનંતી શક્તિરૂપ કળા ભરેલી છે પ્રભુ એનો આશ્રય કરે અંતર્મુખ થાય ત્યારે અંતર્મુખ થતા શક્તિની વ્યક્તતા પ્રગટ થાય એને ધર્મ કહેવામાં આવે છે કળા બાદ એવો ભગવાન આત્મામાં અનંતી કળાઓ પડી છે પ્રભુ વાહ સમજાણ છે કાંઈ પ્રભુ દુનિયાની આ કળાની આ વાત નથી હો વકીલાતની કળા ડાક્ટરની કળા શું કહેવાય બધું દવાની કળા એ તો બધી પાપની કળા છે એ તો એમાં છે જ નહીં એમ કે છે ભગવાન આત્મા જે આદિ અંત રહિત વસ્તુ છે પોતે એકલો આવે ને એકલો જાય પણ વસ્તુ તો એકલો જ અનાદિ અનંત છે જ્યાં ત્યાં એને બેકલો માન્યો છે એ જ મિથ્યા ભ્રમ છે રાગ વાવો છું પુત્ર વાવો છું લક્ષ્મી વાવો છું ધૂળ વાવો છું મકાન વાવો છું આબુ વાવો છું એ જ મિથ્યા અધર્મ ભાવ છે એ પણ એમાં જઈ હા નીકળતો એને ખબર નથી એ તો આનંદ જ્ઞાન દર્શનાદિ કળા વાળો આત્મા છે અનાદિનો ખબર ન મળે ખબર નામ જૈનમાં જન્મે વાડામાં અને વાડાની બહારની ક્રિયાઓ કરે ને માને કે આપણે આ ધર્મ થઈ ગયા
સમજાણું કાંઈ જૈન વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ શું કે છે એની પણ ખબર નથી. કે છે ભગવાન આત્મા એવું અનાદિનો છે કે જે અજ્ઞાન પણ એનામાં છે જ નહીં, અને આદિ અંત છે, રહી છે બે. પણ આદિ અંત રહી છે તો સ્વભાવ શું છે કે છે એનો ભાવ કે છે પરમ કળા થઈ છે. જેમાં જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, આનંદ ને મૂકેલી છે અને ઓલો જ્ઞાન નો નાશ કર્યો ને ત્યાં જ્ઞાન સ્વભાવ આવી ગયો અંદરમાં, અને અહીં આનંદ રહેશે. જ્ઞાન ને આનંદ ની મુખ્યતા છે. બરાબર. હા, પોતાનો જે પરમ કળા શક્તિ રૂપે જે સ્વભાવ એને અહીંયા પરમ કળાનું ધ્રુવ સ્વરૂપ ને પરમ કળા કહે છે. અને જે આનંદ મૂર્તિ છે, અતિન્દ્રિય આનંદ નો ચોસનું છે. ચોસનું શબ્દ કહેતા ને શેઠ, ચોસનો અર્થ કર્યો છે ક્યાં ચોસનું બરફી ચૂરમાનો દાખલો બરફી ચૂરમાનો ચોસનું કરતો ये तो चौसला कहते हैं, चार है ना अंश, इतना हो ना चौसला. એમાં ભગવાન આત્મા અરે એની ખબર ન મળે એને. એ તો અતિન્દ્રિય આનંદ નો નાથ છે. અતિન્દ્રિય આનંદ ના સ્વાદ થી ભરેલું તત્વ છે. સચ્ચિદાનંદ આત્મા છે. એની ખબર ન મળે. સમજાય છે કાંઈ? એક તો સત છે, શાશ્વત છે પ્રભુ અંદર, અને એમાં ચિદ સચ્ચિદાનંદ. ચિદ નામ જ્ઞાન અને આનંદ નામ સુખ. એ સુખ ને આનંદ ને જ્ઞાન થી ભરેલો પદાર્થ છે. એવા અનંત અનંત કળા બાદ ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ? આવું ભાઈ સમજે. જૈન માં જન્મ્યો હોય, 60 વર્ષ ગયો સાંભળ્યું ન હોય. હે જૈન છે, કાનું કઈ છે, દેરાવાય છે, નિગમરી થઈ ગયા, તેરાપંથી થઈ ગયા. પંથી છે, પંખી 4 ગતિ માર કરનાર. ભગવાન આત્મા એક સેકન્ડ ના અસંગ ભાગમાં આનંદ ની મૂર્તિ એ તો છે. એવા એક શુદ્ધાત્મા ને આ 3 વિશેષણ આપ્યા ને. એક તો અજ્ઞાનમાં, એમાં અજ્ઞાન ને મિથ્યા છે જ નહીં. એ આદિ અંત કાળથી લીધો, આદિ અંત વિનાનું તત્વ. ભાવમાં અનંત કળાઓ ભરેલી છે. અને જે આનંદ મૂર્તિ, આનંદ ને ખાસ વિશેષ જુદો કાઢ્યો. પરમ કળામાં આનંદ આવી જાય છે, પણ એ આનંદ નો કામી છે, એને આનંદ ક્યાં છે એની ખબર નથી. આનંદ ની મૂર્તિ પ્રભુ અંદરમાં છે, અતિન્દ્રિય આનંદ છે. એવો એક શુદ્ધાત્માને, એવા એક શુદ્ધાત્મા અંદર વસ્તુને જે જીવ શુદ્ધાત્મામાં અવિચલ મનવાઓ થઈને એવું ભગવાન નિજ સ્વરૂપ અંદર અમૃતના સાગર થી ભરેલું તત્વ અમૃતનું. આવું અમૃત સ્વરૂપ કેમ હે? બાયમાં જ્યાં ત્યાં માન્યું હોય કઈ સુખ છે ને સુખ છે. સરોવર કાંઠેરી મૃગનો તરસ્યો. બહાર ભેના કરે પાણી, પેલા પણ ભરેલું છે ને આઈ. પણ હું આવડો છું એની એને ખબર નથી. હા, એક આ રાગ કરીને આ કરું, આ કરું, આ કરું,
એ હું. અહીં તો કે છે કે ભાઈ તારી વર્તમાન દશા જે પ્રગટ છે એટલો તું નહીં. ભાઈ તારે જો ધર્મ કરવો હોય તો ધર્મ એટલે પવિત્ર શુદ્ધ દશા. તો જેમાં પવિત્રતા પડી છે તેમાંથી શુદ્ધ દશા થશે. બરાબર. કે પુણ્ય પાપમાં નિમિત્તમાં તારી પવિત્રતા પડી છે ને? ના રે પ્રભુ. એવા શુદ્ધ એક જ આત્મા નહીં, બસ બે નહીં, પાસે ભેદ નહીં, પર આત્મા નહીં, એવા એક શુદ્ધાત્માને પેલું છે ને શુદ્ધાત્મન અવિચલમના પેલું પછી શુદ્ધાત્મન અવિચલમના એવો ભગવાન અંદર આત્મા જ અવિચલ શુદ્ધ ચૈતન એ મનને ચળવા ન દેતા એમાં સ્થિર થાય. એને પ્રથમ દ્રષ્ટિ સ્થિર થાય તેને સમ્યક દર્શન કહે છે. હા પ્રભુ. પછી ચડે નહીં એ રીતે ભાવને સ્થિર કરે નર, એને ચારિત્ર કહે છે. એ આચારનો રાશિ છે. એ ચારિત્રનો ઢગલો પ્રગટ થાય છે અંદરમાંથી. સમજાણું કાંઈ? આવો માર્ગ કેવો છે? જૈનનો માર્ગ આવો છે. 50-60 વર્ષ હતા હું સાંભળતા નહોતા. એ તો પડીકમણા કરો, કમાઈ કરો, પોહા કરો, ચોવિયાર કરો, કંદમૂળ નો ખાઓ, સફર બી પાવો, આવું સાંભળતા જઈને માન ભાઈ આ તને નવું ક્યાંથી કર્યું? એ જાણજાય ભાઈ તને ખબર નથી. એ જૈન પણ નહીં, તને તું જે માને છે એ જૈન પરમેશ્વર એને જૈન કહેતા નથી. એ તો વિકલ્પ નો રાગની ક્રિયા છે. આ ન ખાવું ના ન પીવું પણ એ તો રાગની ક્રિયા છે. એ તો જેના સ્વરૂપમાં છે જ નહીં એને તો કરીને માને ધર્મ તો મિથ્યાત્વના પોષક છે. બરાબર. અધર્મના પુષ્ટિ આપે છે. તો ધર્મનો ધરનાર પરમ કળાનો નાથ આત્મા એમાં જે ભાવથી અવિચલપણે ઠરે છે એને ધર્મ થાય છે એમ કે છે. સમજાણું કાંઈ? હા તો બધું બહારનું કઈક કરી દઈએ, લોકનું કરી દઈએ, લોકનું કામ કરીને ભારી કહેવાય તો આગળ પડતા માણસ કહેવાય. આમ કરીએ માસિક બનાવીએ પછી લોકોને આમ કરીએ એવું લોકોને રસ પડે. મારે અહીં કે છે પણ ત્યાં બહાર હમું જોવું નથી. બહાર હમું જોઈએ તારું લૂંટાઈ જાય છે ભાઈ. અંતર કળા બાર ભગવાન ત્યાં તું નજર કરીને અંદર જ્યાં નિજ નિધાન સચ્ચિદાનંદ આત્મા સિદ્ધ સ્વરૂપ જે સિદ્ધ થયા એ તો સિદ્ધ તો પર્યાય છે. સિદ્ધ તો દશા છે. સંસાર દશા અને સિદ્ધ દશા તો દશા છે. એ દશા આવી ક્યાંથી? સિદ્ધ ને સિદ્ધ દશા થઈ ક્યાંથી? સંસાર દશા માંથી, પાપ માંથી, અને સંસાર દશા નો અભાવ થયો એમાંથી. એ અંતરમાં પડી છે પ્રભુ, તને ખબર નથી. ત્યાં કળા સમજા બધી કળાનો પિંડ એકનો છે. એની ભાવના કરતા અથવા એમાં ભાવ રાખતા અવિચળપણે ભાવ વાળો થઈને એટલે મન એટલે ભાવ કર્યો છે.
નિરંતર જાવે છે. હાજી હા હા. તરસા તરસા એટલે તરસા નિરંતર પાડ્યું છે. અજસ્રમ આવ્યું છે. અજસ્રમ આવ્યું છે ને જ્યાત્વા અજસ્રમ. અજસ્રમ ત્યાં નિરંતર આવ્યું છે. આ પણ એક શીઘ્ર. હા હા. આ તો મોક્ષના માર્ગની વાતો છે. માર્ગની વાતો. અરે અનંત કાળથી દુઃખી દુઃખી એકલો રખડતો કોઈ અગું નહીં હાય નહીં. અગું હાઈ હાઈ મારે કહેવાય. જાઓ હાઈ કરજો હાઈ. શું કહેશે? હે હાઈ કરજો. કેમ ભાષા કેમ હાઈ નો અર્થ મૂળ સાતા. અહીં હાઈ બીજો શબ્દ. અહીં કેજો કે બેન ને અહીં કેજો. અહીં ભાષા એમ છે. અહીં નો અર્થ મૂળ સાતા છે. ભાષા એવી કાઠિયાવાડી થઈ ગઈ. હગા હાઈ એમ કે છે ને. કોઈ સગું સાઈ નથી તારો બાપા. તારો સગા ધર્મ નો તો તારો સ્વભાવ અંદર હા પણ હાઈ કેજો માને બાને હાઈ કેજો. હાઈ હાઈ માં કહું શું હોય છે સમજી જાય પણ કઈ ખાવું કેવા મળે. સાચી તમારે હું કઈ બીજું ભાષા જ બધી જ જાતની હોય. જાય ને છોકરાઓ બેન પાસે કે બા છે બેનને હાંચી દે. છોકરા બીજું ન સમજે તેને એમ કે એટલું. આપણે બધા કે સુખ સાતા પૂછજો આગો હાલે તો એમ કે હે સુખ સાતા પૂછે સુખી છો ને દુઃખી છે ના છે ધૂળમાં દુઃખી છે બિચારા. હે સુતક્ષણ પૂછે છે ને. હા હા. જેણે નિજ ભાવની જેણે સંભાળ લીધી નથી કોઈ દી મહાપ્રભુ ચૈતન્ય ભગવાન સચિદાનંદ પ્રભુ છે. હાજી હાજી બરાબર. હા હા હા. એની સામું જોયું નથી અને સામું જોવું એ ઠીક છે એમ પણ માન્યું નથી એને. એમને બહારમાં રખડાવો. વર્તમાન જ્ઞાનની દશા ને રાગ ને પુણ્ય ને પાપમાં રખડાવી છે. એમાં રખડાવી સમજાણું કાંઈ? ભાઈ આ નિશ્ચિત પ્રાયશ્ચિત નો અધિકાર છે ને. શુદ્ધ નિશ્ચિત પ્રાયશ્ચિત કહો કે ચારિત્ર કહો વિતરાગ દશા કહો મોક્ષ માર્ગ કહો બધું એક છે. બરાબર કે છે. અરે શુદ્ધ આત્મામાં ભગવાન આનંદ નો ધામ પ્રભુ છે ને એવું તારું સ્વરૂપ નિત્ય પડ્યું છે. એની સામું જો અને એની માં ભાવને અવિચળપણે થાય. નિરંતર ધ્યાવે નિરંતર ભગવાનનું ધ્યાન આત્માનું કરે પોતાનું. સમજાણું કાંઈ? જાવે છે તે આ તો અયમ એને અયમ શબ્દ પડ્યો તો અયમ આચાર રાશિ ચોથી નીતિ આ આચાર રાશિ એ છે ચારિત્ર નું પુંજ ચારિત્ર નો સમૂહ આનંદ નો નાશ થયો એ તો કે પ્રભુ અતિન્દ્રિય આનંદ ને પરમ કળા સ્વરૂપ ભગવાન આત્મા છે. એમાં જેને એકાગ્ર થયો મન ન ફરે એવો એની દશામાં ચારિત્રની દશા પૂર્ણ પ્રગટી વિતરાગતા પ્રગટી આનંદનું પુંજ પ્રગટ્યો. સમજાણું કાંઈ? બરાબર
એવો આચાર રાશિ જીવ જોયું. એકલો જીવ એમ ન કીધું, જીવ તો જીવ કીધો પેલો, પણ એમાં અવિચળ મનવાળો જીવ, એકલો જીવ મુક્તિ ને પામે એમ નથી, પણ આવા ભાવ વાળો જીવ. અરે એને નિજ ઘરના શું છે ચીજ એને સાંભળી નહીં, મરી ગયો એમને કઈ કરીને સમજાણું કાંઈ. સાધુ થયો, લુગડા ફેરવા, લગ્ન થયો ને આ બાયડી છોકરી બેઠા, સંસાર છોડીને બેઠા. સંસાર ક્યાં છોડ્યો તો સાંભળ ને? હા, સંસારની ખબર નથી સંસાર ક્યાં રહેતો હોય છે. બાયડી છોકરી સંસાર છે અને કોણે કહ્યું એ સંસાર છે? તારામાં રાગનો ભાગ થાય, વિકલ્પ એ મારા એ માનતા મિથ્યાથી મોટો સંસાર છે. એ સંસાર તો છોડતા આવડતું નથી. બાયડી છોકરા એનો છોડીને બેઠા, સંસાર છોડીને બેઠા, ધૂળે નથી સંસાર છોડ્યો. સાંભળ ને પૂછતા છે ને, હે કોણ ક્યાં સંસાર ત્યાં ક્યાં છોડે? કોને છોડે? હા, અજ્ઞાની મૂઢ ને ક્યાં ભાન છે? પાગલ ને ભાન કેદી હતું? એ બધા પાગલ થી ભરેલા છે બધા. બાયડી છોકરા છોડ્યા, છોડ્યો સંસાર. ભગવાન તો કે છે કે રાગનો કણ દયા દાન વ્રત નો ઉઠે, એટલો કણ પણ હું છું એવી જે મિથ્યાતની માન્યતા એ મહાસંસાર છે. એ મિથ્યાથી આવી ગયું છે આપણે નાટકમાં. જાહેર થાવ કે મિથ્યાત એ સંસાર. હા, નાટકમાં સમજાણું કાંઈ? જૈન દર્શનમાં પ્રસિદ્ધિ પામો કે એ રાગ ને સ્ત્રી કુટુંબ મારા અને પુણ્ય પરિણામ દયાદાન એ મારા, એ મિથ્યાત તે સંસાર છે. એમાંથી નરક ને નિગોદ જવાના એ પંથ છે. બરાબર. હા હા હા. એ ચીજ ક્યાં શું છે અને શું કઈ ચીજમાં એકાગ્ર થવાથી મને ધર્મ થાય ખબર્યું ન મળે. આંધળે આંધળા, ચાલનાર આંધળા ને બતાવનાર આંધળા, અંધો અંધ પુલાય કે છે. ઓહો, આ એટલે જે આનંદ મૂર્તિ આત્મા અતિન્દ્રિય નો નાથ પ્રભુ આત્મા છે અને આનંદ ગુણની કળાથી ભરેલો પ્રભુ ધ્રુવ છે. એમાં મનને ફરવા ન દેતા અવિચલપણે ભાવને થાપે એ જીવ આચાર રાશિ છે. એ તો ચારિત્ર નો ઢગલો પ્રગટ્યો એને. આ ચારિત્ર છે. અને નગન પણ થયો નાખે ચારિત્ર. જય નારાયણ છે. પછી કઈ છોડી શકે નહીં. એટલું થોડું આવે કે છોડીને બેઠા છે ને, છોડીને બેઠા છે આત્માને. શરીરે પડ્યું આજો નાની ભાઈ લઈ ગયા ચાલો. હા હા, તો વ્યાખ્યાનમાં બેઠા હતા. હે ભક્તિમાં આવ્યા હતા. હજી ભાઈ ઉડી ગયા. બી કોણ જાય અહીંથી બીજું થયું. હા હા, ત્યાં આત્મા નાશ પામે છે. પ્રભુ. હા હા હા. શરીર બદલ્યું, અવસ્થા અંતરની બદલી, એને લોકો મરણ કે. મરણ કોણ મરે? જળ મરે, આત્મા મરે, મરે કોણ? રૂપાંતર થાય. હા હા. અરે પોતાના નિજ ઘરને સાંભળ્યા નથી કે કેવા પરમાત્મા તીર્થંકર કે છે. સર્વજ્ઞ પરમાત્મા એનો દિવ ધ્વનિ દ્વારા અવાજ છે. ભાઈ તું તો પૂર્ણ કળાથી ભરેલો સંત, જેમાંથી નીકળે માલ, એ માલ વાવું તત્વ કોણ છે એની તને ખબર ન મળે.
ચોખાની ગુણમાંથી ચોખા નીકળે એમ જ હોય પ્રભુ, હે એમ જ હોય. કે કોથળામાંથી નીકળતી છે, કોથળામાંથી નો નીકળે. ચોખામાંથી ચોખા નીકળે. આ તો કોથળો જળ છે, માટી. આ પુણ્યપાપના રાગ થાય એ પણ માટી અચેતન જળ છે. હા હા, એ જીવ નહીં. જી પ્રભુ બરાબર. જીવ જે મારવાળો જે જીવ છે એ તો આનંદ ને શાંતિ ને આનંદ જ્ઞાન આદિથી ભરેલો પદાર્થ છે. બરાબર. એ પોતે તું એ છો. એ છો. એવા તત્વમાં સ્થિર થવાના ભાવથી ડર્યા વિના સ્થિર થાય એ જીવ હાજી. સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રનો એ પુંજ છે. વાહ. ચારિત્ર પુંજ કીધું એમાં સમ્યક દર્શન જ્ઞાન હાજી. આવી ગયું. સમજાણું કાંઈ? પ્રભુ જી જી. એ જીવ શીઘ્ર જીવન મુક્ત થાય છે. એ અલ્પકાળમાં કેવું જ્ઞાન પામ છે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? પદ્મનો ધારી મુનિ છે, જી. દિગંબર સંત, હાજી. જંગલવાસી. હા, એક એક કડીમાં એટલું બહુ સમજ્યું. શીઘ્ર વળી તમે ક્રમબદ્ધ હતું ને શીઘ્ર ક્યાંથી આવ્યું પણ કે આવો જે આત્મા પૂર્ણાનંદ એમાં એકાગ્ર થાય એને અલ્પકાળમાં જ કેવું જ્ઞાન થાય એવી જેની રીત છે એમ કે. બરાબર. એ કળા છે. એને કેવું જ્ઞાન થવાને અસંગ સમય લાગે, હાજી. એને અનંત સમય લાગે એવો જેના ક્રમમાં નિયમ છે. હા હા હા, સમજાણું કાંઈ? અરે એને જાતને કોઈ દી જાણી નહીં અને જાત વિના ભાત ક્યાંય પડે? સમજાણું કાંઈ? ભાત સમજતા ને જાત ને ભાત નહીં કહેતે, ડિઝાઇન. જાત વિના ભાત ન પડે એમ છે. હે સબ કળા શીખી કે છે. આ કળા નો ધૂળી ઉડી કળા તો અજ્ઞાન ની વિષ્ટા ને ચોપડી, ઝેર ને ચોપડી, આ બીડીયું આવીને તમાકુ આવીને હો એ કળા તો મૂંઢની કળા થઈ ગઈ છે. આમાં એક જણ કે મારા તો બધા મૂંઢ આચાર પોતે કે છે. અજ્ઞાની મૂંઢ છો. તારી ચીજની તને ખબર નહીં અને તું ખબરો બારમાં થઈ ગયો, ખંડાયો. સમજાણું કાંઈ? દૈવનો દીકરો થઈને બે કઈક લગ્ન બગન હોય તો આમ કરવું ને એનું આમ કરવું ને એનું આમ કરવું. અને બાયડી તો જોઈએ બૈરાઓ છોકરાઓને એકનો છોકરાઓને લગ્ન થતા હોય તો ઘાંટો બેસી જાય, ગાંઠિયા મરચા ખાતા હોય, ભજીયા બધા ખાતા. પણ હવે થોડું બધું પણ ભાઈ આવો વખત મળે ને એ વાંધો ને વાંધો એમ ઘાંટો બેસ્યો તો વાતું કરે. મૂર્ખાની તો પાર છે. પાગલ બધા છે. ત્રણ ચાર દી નો ઓલો હોય મહેમાન હારી વાતું કરવી આખો દી રાત ને દી 12 વાગ્યા સુધી વાતું કરે. ખંડ બેસી જાય પછી અને કઢી ને એવું ખાધું હોય તો વાતું ઈ પરાણી બોલે તો ખુશી થાય. એ તો લાવો છે બાપા. ઝેર પીવે છે ને લાવા છે એમ કે લાવા એવો છે ને ગરમ. અહીં તો પ્રભુ કે છે કે આત્મા તારો આવો પ્રભુ ભર્યો છે ને એ માખણ નો પિંડલો, એમાં મીઠાશ ને સફેદાઈ જ ભરી છે. એમ પ્રભુ તારો આનંદ નો પિંડ, પ્રભુ આનંદ ગુણ નો સાગર છે. અરે એની સામું એકવાર જોતો ખરો. એ આવ્યો છે ભગવાન તને આમ દેવા કાંઈક, એની સામું તો જો. રાગ કરવો ને પૂન કરવું, આમ કરવું આમ કરવું, એમાં મજા છે મારે. ભગવાન આત્મા અંતરમાં આનંદની મૂર્તિ પ્રભુ. એમાં અંતર્મુખ થતા કહો કે ભાવને સ્થિર કરતા કહો.
એમાંથી પ્રગટ દશા વાહ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની આનંદની દશા પ્રગટ થાય એને અહીંયા આચાર રાશિ કહેવામાં આવે છે આત્માનો આચાર ની રાશિ હાજી દયાદાનના વ્રતની આત્માનો આચાર નહીં, એ તો વિકારનો આચાર છે. વિકારનો આચાર. સમજાણું કાંઈ? એવો જીવ શીઘ્ર જીવન મુક્ત, એ જીવન રહેવા છતાં કેવું જ્ઞાને પામશે. આમ જે આત્માને ઓળખશે નહીં, આત્માની ભાવના નહીં કરે અને રાગ ને પુણ્ય ને પાપ ની ભાવના કરશે, નરક ની ગોદમાં રખડશે. 119 થઈ, 120. સુવયણ રયણમ રાયાદી ભાવ વારણમ કિચા અપાનંગ જો જાયદી પ્રસ્તુમ નિયમમ હવે નિયમ. એ નિયમ કઈ પડ્યા એમ નથી કેતા, એ નિયમ કોને કેવા એની ભાન નથી કે છે. કઈ વ્રત નિયમ તો પાવો, વ્રત નિયમ તો કરો નથી કેતા. વ્રત નિયમ કેવા કોને સમજાણું કાંઈ? એ વાત કહે છે. થોડી શુભ વચન ને રાગાદી ભાવ નિવારીને જે જીવ જાવે આત્મને તેને નિયમથી નિયમ છે, એને નિયમ છે. કઈ નિયમ લીધો એમ નથી કેતા. કઈ નિયમ લીધો તમે અમારે ફળનું ન ખાવું, ફલાણું ન ખાવું, એને એ નિયમ નહીં. યમ નિયમ સંયમ આપ કિયો પૂરી ત્યાગ વૈરાગે અથાગ વયો. નિયમ એટલે અભિગ્રથાન કર્યા. ભિક્ષા માટે જાઉં, મોતીબાઈ એનું નામ હોય, મોતી લાડવો ખાતી હોય, એની પાસે મોતી થોડું અઠવાડિયું ભાંગીને ટૂંકીને છેડે બાંધ્યું હોય, એ મોતી બાઈ મોતી ખાતી હોય, એ બોલાવે બો. એવા નિયમ લીધેલા આનંદ આવે. એ પણ વિકલ્પ છે કે છે, એ નિયમ હતો નહીં એમ કે થાય. સમજાણું કાંઈ? એવા યમ નિયમ સંયમ આપક યોપની ત્યાગ વૈરાગ અથાગ રહ્યો, વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, આસન પદ્મ લગાય દિયો. સમજાય છે ગાય? મન પૌન નિરોધ પ્રબોધ કિયો, યોગ પ્રયોગ સુકાર ભયો. સબ શાસ્ત્ર ન કહે નય ધારી હે મત મંડન ભંડન ભેદનીએ. વો સાધન વાર અનંત કિયો તદ પીક છો હાથ હજુ ન પડ્યો. अब क्यों न विचारत है मन सेंक छू और याव न साधन से. એ સાધન નહીં એમ કે છે. સમજાણું કાંઈ? આ નિયમ કે છે. શું કે છે? જો આ શુદ્ધ નિશ્ચય નિયમના સ્વરૂપનું કથન છે. શુદ્ધ સાચા નિયમના સ્વરૂપનું કથન છે. જે પરમ તત્વજ્ઞાની મહાતપોધન. સાધુની અપેક્ષા વાત નથી મુઠપણે. જે પરમ તત્વજ્ઞાની, જેને ભગવાન આત્મા આનંદ સ્વરૂપનું જેને જ્ઞાન અંતર પ્રજ્ઞું છે, આત્મજ્ઞાન જેને પ્રજ્ઞું છે, શાસ્ત્ર જ્ઞાન અને બહારના જ્ઞાનથી પાર. પરમ તત્વ જ્ઞાની, પરમ તત્વ એવો જે આત્મા, એનું જેને જ્ઞાન પ્રજ્ઞું, અંતરનું ભાન પ્રજ્ઞું, અને મહાતપોધન અને મહાતપરૂપી જેને ધન પ્રજ્ઞું છે,
સ્વરૂપની રમણતાનું ચારિત્ર રૂપી ધન પ્રખ્યું છે. વાહ પ્રભુ. જો આ ધન આવ્યું મુનિને, હાજી. એવું ધન. આ ધન તો ધૂળ છે. કાલ નહોતું હાજી. એ લક્ષ્મી મારી એ મરી ગયો છે કે શું? લક્ષ્મી કે દીધા એ તો જળ છે. હાજી. સમજાણું કાંઈ? પ્રભુ. હા, હું પૈસા વાળો છું, આબરૂ વાળો છું, મરી ગયો છો. સાંભળને, જો. જીવતી જોત નો તો નકાર કરે છે ને આવા વાળો છું. સમજાણું કાંઈ? તને જીવન મરણ ની ખબર નથી. જીવ તો જીવ કેવો હોય સમજાય છે કાંઈ? અને મરણ પણ સમાધિ મરણ કેવું હોય. જેને આત્મા આનંદ મૂર્તિ પ્રભુ અંદરમાં વેદનમાં ભાન થયું છે અને એમાં અવિચળપણે સ્થિરતા છે જેની, એવું જે મહાતપોધન મુનિ એને તો કે છે કે દેહ છૂટવા કાળે મહાસમાધિ વર્તે હોતી હોય. આનંદની શાંતિમાં એ દેહ છૂટી જાય છે. કદાચ વિકલ્પ હો તો પણ તે વિકલ્પનો જ્ઞાતા રહીને દેહ છૂટે. સમજાણું કાંઈ? એનું નામ મરણ છે, સમાધિ. આવી ગયું પેલા મહેતા આચાર્યને પૂછીને ઉત્તમ મરણ ઉત્તમાર્થ પ્રતિક્રમણ. બહારથી બધી વૃત્તિઓને છોડી અને અંતર્મુખ ભગવાન આત્મામાં જ્યાં દ્રષ્ટિને જોડે, અહીં તોડે ને ત્યાં જોડે, એની આનંદ મૂર્તિમાં રહેતો જે દેહ છૂટે એનું મરણ બાળ મરણ નહીં પણ પંડિત બાળ મરણ ને મટાડનારું પંડિત મરણ છે. મહાતપોધન સદા સંચિત શુભ કર્મોને, જે અજ્ઞાનમાં બાંધેલા કર્મો એને મૂળથી ઉખેડી નાખવામાં. સમજાય છે ખાય? ગધેડા ખાય ને મૂળમાંથી ઉખેડી નાખે. એમ કે છે કર્મના રજકણું જળ માટી સંચિત શુભ કર્મોને મૂળથી ઉખેડી નાખીને નાખવામાં સમર્થ. કર્મ શું ક્યાં રહેતા છે, હું ક્યાં છું, ક્યાંય કાંઈ ખબર ન મળે. વિહુ રહીમાં નતું કેવી કાંઈ ભાન ન મળે. ડોશી હતી, ડોશી વ્રત 10 માળી 20 માળી બે નાચ છે ને અમારા અહીં. જાણું રામજીભાઈ 10 માળી છે, 20 માળી છે, બે હારી બેઠા 20 માળી નાચ છે. નાચ બે જતા વિસ્તાર એમાં પડેલી ચકરા બેને લીમડીમાં 10 વ્યાને એમાં 10 બાઈ છે ડોશી સામાય કરીને બેઠેલી એની માનીએલી સામાય કેવી તને ભાન ન મળે ત્યાં પણ ઓલું બે લઈને બે ને ઘડિયું બે ઘડીઓ જો રેજ પૂરી થઈ ગયા સમાય થઈ ગઈ મોઢે ઉપડ્યા. એમાં આવ્યો લોગસ બોલવા આવે તો લોગસ વિચાર આપણે આવે પણ તમે નિગમનમાં આવે લોગસ થવું જોઈએ ગરીબ ગમતી થાય રવિ ભગવાન સ્તુતિ આવે. એમાં આ શબ્દ આવ્યો વિહુ રહીમળા. એમાં વિહુ રહીમળા આવે છે લોગસમાં. જે કઈ ભાન ન મળે ડૂસીને અને સામે બેઠી એમાં મેં વિહાર હોય મળ્યા મળ્યા અહીં કેમ છે આમાં આપણે આવે છે સામાયિકમાં પાઠમાં દિગંબરમાં આવે છે આપણે સામાયિકના પાઠમાં.
પાઠમાં આવે છે વાંચો કોઈ દી વિહુ રે મળા, વિહુ રે મળા. વિહુ એટલે વિશેષ ટાળ્યા છે, રજ એટલે કર્મની રજા, સૂક્ષ્મ રજ કર, અને ભાવ એટલે પુણ્ય પાપના ભાવ ટાળ્યા. એને અર્થની ખબર ન મળે, વસ્તુની તો ખબર ન મળે નહીં. વ્યા રોય મળ્યા એને કે આપણી તકરાર આમાં લોગસમાં ક્યાં છે? ચંદ્રભાઈ વ્યાસ મળી છે, નાનભાઈ દાસ મળ્યા હતા. ભાઈ બન તૂટી ગયું, ભાઈ બન क्या समझ लिया महाराज? बिहार रजमला क्या समझा? विहूय, ये तो ठीक है, उसमें क्या समझा? विहू नाम टाया है, रज ने मो भाई શું બોલી વિસા રોય મયા जात दो जात है, દો જાત હે ત્યાં વિસા નાચ છે, રોય મળી. એટલે પણ આપણે અહીંયા ક્યાંથી આવ્યું? આમ અર્થ તો જુઓ. ત્યાં તો જોયું છે કે એમાં તો વિશેષ છે, ટાયા છે, કર્મરૂપી રજ જેણે અને પૂર્ણ પુણ્યપાપનો નાશ કરીને પરમાત્મા થયા છે. ત્યાં તો એવો છે ભાન કાંઈ ન મળે, ગળીઓ વાંચી જાય. નમો હરિયંદાણ, નમો સિદ્ધાણ, નમો હરિયંદાણ એટલે હું હરી હું, હંતા હું, નમો હું શું એ કાંઈ આપણે જાણે. નમો હરિયંદાણ ગળીઓ બોલે, ભાન ન મળે કાંઈ. પૂરી થઈ ગઈ. હા, કેટલી વાર થઈ વાત જોઈ. એમાં જો કણી આવી ગયો તો વારે લાગે, ભાઈ વાર કેમ લાગી? એમાં ઘણી ચાલી આવી ગયું એમ કાચું હોય છે ને ઘડી. કે છે જે અનાદિ અજ્ઞાનમાં પૂર્વે શુભ કર્મ જે બાંધેલા હતા એને ધર્મી મૂળથી ઉખેડી નાખવા સમર્થ છે. આવું ભગવાન આત્મા અંદરમાં લીન થતા સદા સંચિત કર્મને મૂળ ઉખેડીને નાખ સમર્થ છે. નિશ્ચિત પ્રાચિતમાં પરાયણ રહેતો થકો, એ સ્વરૂપની અંદરમાં લીનતા રાખતો થકો, એ નિશ્ચય પ્રાચિત છે. એ નિશ્ચય એટલે સાચું ચારિત્ર છે. બરાબર. એ સાચો મોક્ષ નો મહારાજ. હા હા હા. નિશ્ચય પ્રાચિતમાં પ્રાણ રહેતો થકો, મનવચન કાયાને નિયમિત કર્યો હોવાથી, દેખો ભાઈ આ નિયમ છે ને એમાં સંયમિત કર્યો હોય. મન વચન ને કાયાને ત્યાંથી દ્રષ્ટ છોડી દીધું છે, અને પુણ્યપાપના વિકલ્પથી પણ લક્ષ છોડી દીધું, સ્વરૂપમાં જામી ગયો છે. આ એને ચારિત્ર ને એને પ્રાચિત ને એને કર્મનો નાશ થાય એવો ભાવ છે. બરાબર. અજ્ઞાની ને કર્મનો નાશ થાય એવો ભાવ છે, નવા કર્મ બાંધે એવો ભાવ છે ને. સમજાણું કાંઈ? નિયમ મન વચન ને કાયાને સંયમિત કર્યું એટલે વિકલ્પ તરફથી પાછો ખસી ગયો છે. દેહ મનવાણીની ક્રિયાથી ખસી ગયો છે. અંતર ભગવાન આત્માના આનંદમાં લીન થયો છે. એને ચારિત્ર ને એને સંયમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભવરૂપી વેલના મૂળ ખંડાત્મક. હા હા હા. શું છે આ 84 રૂપી વેદડી અવતાર, એનો મૂળ કંદ, એનું મૂળિયું શુભ ને શુભ ભાવ, શુભ અશુભ સ્વરૂપ, પ્રશસ્ત અપ્રશસ્ત ભાવ અને વચન. હા હા હા. સારા શુભ બોલજો વચનો કે છે કે ભવના કંદનો કારણ છે. હા હા હા. ભવરૂપી કંદ ઉત્પન્ન થવાનું કારણ, અને એમાં શુભ ભાવ થાય એ પણ સંસારમાં રખડવાનું કારણ. રતન રતન નિમિત્તથી વાત કરી. ઉપાદાનમાં તો શુભ શુભ ભાવ છે. એ ભવરૂપી વેલનું મૂળ કંદ છે, એ મૂળિયું છે. હા 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 હા. ગજબ વાત. એ વ્રત ને તપ ને અપવા ને ભક્તિનો જે ભાવ, એ સંસારની વેદડીને મૂળ કંદ છે, એમાંથી ઉત્પન્ન રખડ છે.
એ તો વિકલ્પ જરાગ છે. વિતરાગ માર્ગ આખી દુનિયાથી જુદો ખબર ન મળે. શુભ શુભ પ્રશસ્ત સમસ્ત વચન રચનાનું નિવારણ કરીને એ વાણી કવિ વ્યાખ્યાનની પ્રવચન એ પણ શુભ વચન છે. એ છોડી દે અને ત્યાં વિકલ્પ છે ભેગો એમ કે છે. હા 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 સંયમ દર્શન સહિત નિશ્ચય પ્રાચિત એટલે ચારિત્રનો અધિકાર છે. એટલે ત્યાં શુભાશુભ સ્વરૂપ સમસ્ત વચન વચન નિવારણ કરે છે. કેવળ વચન રચનાનો તિરસ્કાર કરતો નથી. એમ પછી તિરસ્કાર એકલા મન વચન વાણી બોલતો ને મૌન છું એમાં હું થયું ડાળ્યા. અંદરનો વિકલ્પ જે જગ ઉઠે છે શુભ રાગ એને છોડીને ખરે તેને સંયમિત અને ચારિત્રવંત કહેવામાં એને સાચા નિયમનો પાળનારો કહેવામાં આવે છે. પંડિતો બચારા આ વાંચતા નથી. હાથી આવતું નથી. પાંચે તો અર્થ કરે ઊંધા. પેલું સમ્યક દર્શનમાં આવી ચીજો એ તો સમજ. પેલો સમ્યક દર્શન પ્રથમ ધર્મ એ પણ દ્રવ્ય ત્રિકાળી સ્વરૂપનો આશ્રય લેતા થઈ શકે છે. એ સિવાય વિકલ્પની ક્રિયાથી થતો વળી પરંતુ કે છે એકલા વચનનો ત્યાગ નહીં, સમસ્ત મોહ રાગ દ્વેષાદી પ્રભાવનું નિવારણ કરે છે. શુભ અશુભ જે વિકલ્પ ઉઠે છે રાગ એનો અભાવ કરે છે, નિવારણ કરે છે. એ તો નાસ્તિકથી વાત કહી. અસ્થિ નિરંતર અખંડ અદ્વૈત સુંદર આનંદ સંધિ એવો અનુપમ નિરંજન નિજ કારણ પરમાત્માની સદા શોકની અનુભવથી સંભાવના કરે છે. અસ્થિ રાગ અને વાણીનું લક્ષ છોડી દે અને ભગવાન નિત્યાનંદ પ્રભુ કેવો છે કે અનવરતપણે નિરંતર અખંડ છે. એ તો એક રૂપ વસ્તુ પરમાત્મા પોતે આત્મા, આ પોતાનો આત્મા અદ્વૈત છે. લ્યો ગુણગુણીનો ભેદ પણ જેમાં નથી. એકનું અદ્વૈત તત્વ, આ અદ્વૈત તત્વ બધા થઈને આત્મા એક છે એમ નહીં. અદ્વૈત સુંદર આનંદ સંધિ, સુંદર આનંદ ઝરતો આનંદ ઝરતા અનુપમ નિરંજન પરમાત્માની સદુપયોગના બપી કે છે. સદુપયોગ જે અંદર જામ્યો નિરંતર આનંદ ઝરે છે. બરાબર. અતિન્દ્રિય આનંદનું ઝરણું આત્મા છે. એ પુણ્યપાપના વિકલ્પનું ઝરણું એ આત્મા નથી. સમજાણું કાંઈ? પુણ્યપાપના ભાવ એ તો દુઃખરૂપ છે. બરાબર. એ આત્મામાં ક્યાં તજ્ઞથી ઝરે? આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એ સુંદર આનંદ સંધિ અનુપમ જે આનંદની ઉપમા ન મળે. ઝરો છે તો આનંદ, પણ આનંદનો ઝરો થાય એવો આત્મા અનુપમ, જેને કોઈ ઉપમા નથી. નિરંજન નિજ કારણ પરમાત્મા, નિરંજન ભગવાન આત્મા વર્તમાનમાં અંજન રાગ રહિત એવો નિજ કારણ પરમાત્માની સદા સદુપયોગના બળથી લ્યો, સદુપયોગના બળથી પુણ્ય પાપના ભાવ છે, અશુભ છે, અશુભ એના બળથી સમ્યક કરે છે. એ અંતરમાં ભાવના અંદર એકાગ્ર કરે છે. એને સાચું પ્રાયશ્ચિત ને સાચું ચારિત્ર ને સાચો ધર્મ હોય વિશેષ એક પદ છે.